ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવશું ફ્રેન્કી। તો ફ્રેન્કી બનાવવા માટે મેં અહીંયા ચીલી સોસ લીધો છે 2 ચમચી, 2 ચમચી કેચઅપ લીધો છે, ટમેટા 2 ચમચી આપણે લાલ મરચું પાવડર લીધું છે અને આમચૂર પાવડર 1 ચમચી લીધું છે, 1 ચમચી ધાણા જીરું પાવડર, આદુ મરચી અને લસણની પેસ્ટ બનાવી લીધી છે, મરચું પણ 1 કટિંગ કરી લીધું છે અને માખણ લીધું છે, સંચળ પાવડર લીધો છે, 1 ચમચી હળદર લીધી છે, નમક આપણે સ્વાદ પ્રમાણે નાખીશું, 1 ચમચી ગરમ મસાલો લીધો છે અને કોબીને આ રીતે આપણે ખમણીમાં ખમણી લીધી છે અને કાંદા પણ કટિંગ કરી લીધા છે આ રીતે। બટેટા આપણે લીધા છે 300 ગ્રામ, મેંદાનો લોટ પણ આપણે અડધો વાટકો લીધો છે, અડધો વાટકો આપણે ઘઉંનો લોટ લેવાનો છે। હવે મેંદાના લોટને આપણે સાળી લઈશું। હવે આપણે ઘઉંનો લોટ લઈશું, એટલે આપણે મેંદાનો લોટ પણ એટલો લીધો છે અને ઘઉંનો લોટ પણ આટલો જ લેવાનો છે, 2 લોટ આપણે સરખા જ લેવાના છે। તો થોડુંક આપણે નમક એડ કરીશું અને થોડું મોણ આપી દઈશું તેલનું। તેલનું મોણ આપણે મીડિયમ આપવાનું છે, બહુ ઝાઝું નથી આપવાનું। તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ આપણે બાંધી લઈશું। તો લોટ આપણે આ રીતે બાંધવાનો છે, બહુ કડકય નહીં અને ઢીલોય નહીં। તો થોડુંક આપણે તેલ નાખીશું અને થોડી વાર આને ઢાંકીને રહેવા દઈશું। તો 5 મિનિટ આપણે આને ઢાંકી દઈશું। તો હવે આપણે ફ્રેન્કીનો મસાલો બનાવી લઈશું। તો લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, નમક, સંચળ પાવડર અને આમચૂર પાવડર, આને આપણે મિક્સ કરી લઈશું। તો સરસ બની ગયો છે આપણો ફ્રેન્કીનો મસાલો। તો બટેટાને આ રીતે આપણે ભાંગી લેવાના છે। તો સરસ રીતે આપણે બટેટા આ રીતે ભાંગી લીધા છે। હવે આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ। તો હવે આપણે તેલ નાખીશું, તેલ ગરમ થઈ જાય એટલે આપણે જીરું થોડુંક એડ કરીશું। તો તેલ આપણું આવી ગયું છે, થોડુંક જીરું એડ કરીશું, થોડી હિંગ એડ કરીશું, આદુ મરચીની પેસ્ટ એડ કરીશું। હવે આપણે ફ્રેન્કીનો મસાલો બનાવ્યો છે એ એડ કરીશું। આમાં મસાલો એડ કરવાથી ટેસ્ટ સરસ આવે છે, એટલે મસાલો આપણે તેલમાં એડ કરવાનો છે।
હવે આપણે લીલા મરચાં એડ કરીશું ને આપણે સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે બટેટા એડ કરીશું. ને આ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો સરસ આપણું ટિફિન તૈયાર થઈ ગયું છે. હવે આપણે રોટલી બનાવી લઈશું. તો હવે આપણે પતલી પતલી રોટલી વણી લઈશું. ચોખાના લોટમાં ચોખાનો લોટ આપણે લગાડવાનો છે. આ રીતે આપણે મીડિયમ સાઈઝની રોટલી વણી લેવાની છે, પતલી પતલી. તો આ રીતની આપણે મીડિયમ સાઈઝની બનાવી લીધી છે. હવે આને શેકી લઈશું. તો બહુ આપણે આને શેકાવા નથી દેવાની. આ રીતની ડિઝાઇન પડે એટલે આપણે ફેરવી લેવાની છે. તો આટલી જ આપણે શેકાવા દેવાની છે. હવે આપણે આને કાઢી લઈશું. હવે આપણે માખણ એડ કરીશું. આ જગ્યાએ તમે ઘી હોય તો પણ ચાલે અને બટર હોય તો પણ ચાલે. આપણે અહીંયા માખણમાં આપણે રોટલીને શેકી લઈશું. આ રીતે આપણે બે સાઈડ શેકી લેવાની છે. માખણનો ટેસ્ટ પણ સરસ આવે છે. આપણો ઘરનું માખણ હોય એટલે સરસ લાગે છે. તો આ રીતે આપણે બધી ઘીમાં શેકી લેશું આપણે માખણમાં. તો સરસ રીતે આપણે ઘીમાં શેકી લીધી છે. હવે આપણે ટિફિન ભરશું રોટલીમાં. તો ટિફિન પણ આપણું સરસ ઠંડુ થઈ ગયું છે. તો આ રીતે આપણે રોલ બનાવી લઈશું. જેટલી રોટલી હોય આપણી એટલા રોલ આપણે બનાવી લેવાના છે. તો આ રીતે આપણે રોલ બનાવી લીધા છે. હવે આપણે રોટલીમાં મેકીશું. હવે આપણે રોટલીમાં ટમેટા સોસ લગાડશું અને ચીલી સોસ લગાડશું. તો આ રીતે આપણે સારી ફરતા લગાવી દેવાના છે. બે સોસ મિક્સ કરી આ રીતે લગાવી દેવો. સોસની જગ્યાએ તમે લસણવાળી ચટણી પણ લગાવો તો એનો ટેસ્ટ પણ સરસ આવે છે. હવે આપણે મસાલો મેકીશું. હવે આપણે ઝીણી સંભારેલી કોબી એડ કરીશું.
હવે આપણે કાંદા એડ કરીશું. તો આપણે મસાલો એડ કરીશું. થોડું ખાટો મીઠો મસાલો છે, આપણે બનાવ્યો છે ફેંકીનો, એ મસાલો એડ કરીશું એટલે સરસ ટેસ્ટ આવે. હવે ચીઝ લગાવી દઈશું. અને આ રીતે આપણે રોલ વાળી લઈશું. થોડું આપણે માખણ એડ કરીશું અને ફેંકીને આપણે શેકી લઈશું. આપણું ચીઝ મેલ્ટ ન થાય ત્યાં સુધી આપણે શેકાવા દઈશું. આ રીતે આપણે શેકી લઈએ એટલે આપણું ચીઝ પણ મેલ્ટ થઈ જાય અને સરસ ટેસ્ટ આવે. બે સાઈડ આપણે શેકી લેવાની છે ધીરે ધીરે. ગેસ આપણો ધીમો જ રાખવાનો છે. હવે આપણે નીચે લઈ લઈશું. તો આ રીતે આપણે શેકી લેવાની છે ચીઝ ને એવું મસાલો ભરીને બધી શેકી લેવાની છે. તો તૈયાર છે આપણી ફેંકી. તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને જણાવજો કે કેવી લાગી મારી ફેંકીની રેસીપી.